ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 9, સોરી 11:09 થઈ છે. અને હું આવ્યો હતો ગેસ પૂરવા માટે, કારણ કે ગેસ પૂરો થવા આવ્યો હતો. પણ આજે શનિવાર છે, કાલે રવિવાર છે. અને ઘરે બધું એટલે શું કે ચટણી બની ગઈ છે, વેજીટેબલ કાપવાના બાકી છે. સાચીને સ્કૂલે મૂકીને આવ્યો છું, કારણ કે શનિવાર છે એટલે આજે સવારની સ્કૂલ હોય છે. અને પ્રોબ્લેમ શું છે, સાચી પણ છૂટશે સ્કૂલથી 2:30 વાગે અને હેમ પણ છૂટશે સ્કૂલથી 2:30 વાગે. તો બેમાંથી પણ કે બેવની સ્કૂલની વચ્ચેનું અંતર 1 કિલોમીટરનું છે. હવે હેમ છૂટે ને 2:30 વાગે તો એને બહાર નીકળે 2:45 જેવું થાય. એવું સેમ સાચીનું હોય, સાચી છૂટે તો બહાર નીકળે 2:45 જેવું થાય. તો હવે શું કરું શું નહીં કરું વિચારું છું, હવે કેમ કરું. અને વાત કરીએ તો અત્યારે સવારે વરસાદ થોડો ટ્રેનને વરસાદ થતાં બંધ છે, રસ્તા એટલો તડકો છે, એના કારણે એટલો બફારો લાગે છે ને કે શું કહું. એક બાજુ ટ્રાફિક સિગ્નલ તમે જો સુરતમાં કંટાળી જાય બોલો. 1 કિલોમીટરની અંદર 6 થી 7, 5 થી 6 હોય છે બોલો. અને દરેક 1 મિનિટ ઊભા રહેવાનું હોય છે. એટલે હવે જ્યાં પહોંચવામાં 15 મિનિટ છૂટે છે ત્યાં પહોંચવામાં હવે નેક્સ્ટ 20 મિનિટ જેવું થાય છે. આવું છે ભાઈ. તો બસ ચાલો કંઈ નહીં, ફટાફટ ગેસ પુરાવી લઉં છું. ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે આપણી બધી. એ બટર ને ચીઝ તો આવી ગયું છે, એટલે ટેન્શન નથી. અત્યારે વાગ્યા છે 11:10, એટલે ઘરે પહોંચતા મને આથી જ એટલે હજુ અહીંયા ભાઈ ભરે છે, એટલે સમજો 11:30 જેવું થશે. હજુ બ્રેડ લેવાના બાકી છે, તો બ્રેડ પણ છડે લઈ લઈશ. ગઈકાલે 3 બ્રેડ ભરેલા હતા અને આજે 7, એ 10 પેકેટ થશે આજે. અને બીજું આજે શું, આજે પાછું મેચ પણ છે, ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની કોઈ મેચ છે. 8 વાગે અફઘાનિસ્તાન ખબર નહીં કોણ મેચ છે. જોઈએ સાંજે શું થાય છે શું નહીં. બાકી કાલે સન્ડે તો છે જ આપણો. તો કંઈ ફટાફટ એટલે ગેસ કોઈનું પૂછતા પછી તમને મળું છું થોડી વારીને બ્રેડ લઈશ ત્યારે. ત્યારે તમે કામ કરજો, તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તો ભાઈ અત્યારે આપણે આવી ચૂક્યા છે બેકરીએ અને બ્રેડ લેવાના છે. અને બીજું તમે કેમ શું લીધું બતાવો. અને બીજું કે આપણે એમાં ગેસ છે ને આ ડીશ લીધી છે બધી. અત્યારે આવી ગયા છે 4:15. ફટાફટ જઈએ ઘરે અને એમને સ્કૂલે મૂકવા જવાનું છે. હજુ શાકભાજી કટિંગ અને બીજું કાલનો વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવાનું બાકી છે બોલો. ચલો કંઈ નહીં, પેલા ફટાફટ બ્રેડ એવું લઈ લે મનુભાઈ એટલી વાર. અને આજે હું બેવડો ભગતથી મોરા ભગત આવતા મને બસ 1.25 કલાક થયો, કારણ કે એટલું ટ્રાફિક ને ઉપરથી સિગ્નલ એટલે હેરાન કરી ગયો યાર. ખોટા બફારો ચાલો ને યાર, કાજે કંટાળી ગયો આજે તો. શનિવારે એટલે બહુ દિવસ એકદમ જ ટાઈટ મારો, કારણ કે છોકરા સ્કૂલે લેવા મૂકવા જવામાં જ દિવસ નીકળી જાય. તો કંઈ ભાઈ પાછું તમને થોડી પાછું તમને મળું છું ઘરે જઈને. સુધી જોઈએ કામ ઘણું બધું બાકી છે, ઘણું બધું. પછી ઘણું આવે ભેટ આપે એટલી વાર આપણે છેલ્લા એન્ડ ટાઈમે એમને સ્કૂલે મૂક્યો. 12:30 વાગી ગયા હતા. ફટાફટ મૂકીને સ્કૂલે હવે જાઉં છું ઘરે. હવે હવે એમાં શું છે ભાઈ, જે ઓટો રિક્ષાઓ છે ને એ શનિવારે લેવા આવશે કે નહીં આવશે એ ખબર નથી. હવે જે ફોન કરીને પૂછ્યું ભાઈને કે ભાઈ તમે લેવા આવશો શું કરું, કારણ કે સાચી પણ 2:30 વાગે છૂટશે ને આપણે 2:30 વાગે છૂટશે. જોઈએ કોને પેલાનો ફોને લે એટલે ભાઈ લેવાનું વધારે સારું. તરત જ એ ઘરે ને શાકભાજી કટિંગ કરવા બેસી ગઈ, વેજીટેબલ કટિંગ કરવા બેસી ગઈ. રોટો બધું રેડી થઈ ગયું છે. આજે એની જગ્યાએ સાચી છે બેસેલી. હમણાં 5 વાગ્યા છે. રોજ જોઈ મોટું આજે મોડું થઈ ગયું, ખબર નહીં કેમ. બધું લોડિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. અને અત્યારે ગરમી પણ છે. આજે મેચ પણ છે ઇન્ડિયા અફઘાનિસ્તાનની. જોઈએ આજે માહોલ શું છે, તમને બધું પાછળ જઈને આપણી જગ્યા પર બાકી જોઈએ. આ 5 ને 6 અને બ્રાઉન એકદમ ઓલમોસ્ટ ફિનિશ થવા જ આવ્યું છે. ચલો કરી બાકી પછી પાછળ તમને થોડી વાર તમને મળું છું. અને બીજું આજે હું લાઇટ ભૂલી ગયો. મેં જે બહાર છત્રી પર લાઇટ લગાવી ને એ લાઇટ ઘરે ભૂલી ગયો. એટલે આજે ખાલી એક જ સિંગલ લાઇટ છે અને થોડું અંધારા જેવું લાગે છે. તો કંઈ નહીં, હવે થાય કોઈ દિવસ એવું તમને થઈને તમને પાછો મળું છું.
અંગારો સાચા તો ભાઈઓ અત્યારે ઘરે આવી ગયો છું અને રાતના 8 વાગી રહ્યા છે 1:45. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું રહી ગઈ બેટરી ડાઉન થઈ ગયેલી, ફોન બંધ થઈ ગયો હતો. એ ઘરે આવ્યો, ફોનમાં ચાર્જ મૂક્યો, અત્યારે વિડીયો બનાવું છું. અને આજે કસ્ટમર ખૂબ જ સારું થયું. વરસાદ આવ્યો એટલે મેચ નહીં થઈ. મેચ નહીં એને કારણે કસ્ટમર એન્ટ્રી સારી રહી. જેના થવા ખાલી બ્રાઉન બેડના ખાલી 4 બેડ બેસી છે, બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. આપણું દિવસ ખૂબ જ સરસ ગયો. અમે ગયા એટલે કસ્ટમર પછી લગભગ અડધો કલાક પછી કસ્ટમર ચાલુ થયા, બધા ઘરાકી જ ચાલુ થઈ. અને ધીરે ધીરે કરતાં કસ્ટમર આવતા હતા, સ્ટોપ થતા હતા એટલે કન્ટિન્યુ આજે નહીં હતું, પણ જે થયું સારું થયું. બધું બધે ફિનિશ થઈ ગયું ને પતી ગયું, એટલે બ્રેડ બધા પતી ગયા એટલે સારું છે. સાંજો થોડો વધ્યો હતો, ચટણીમાં થોડી વધેલી, બાકી તો બધું મટીરિયલ ફિનિશ થઈ ગયેલું. ચટણી પણ લગભગ થોડીક વધેલી, વધારે નહીં વધેલી, સારું છે. અને આજે વરસાદનો માહોલ હતો પણ વરસાદ નહીં પડ્યો, સારું થયું. કારણ કે આજે છત્રી લઈને નહીં ગયો હતો મોટી, જે મેં નવી લાવ્યો છું તે. કાલે છત્રી લઈને જઈશ મોટી, અને નાની પણ લઈ જઈશ, બે લઈ જઈશ. તો જોઈએ કાલે સન્ડે છે તો માતાજી ઘરે બધું થઈ જાય મસ્ત ફર્સ્ટ ક્લાસ, વધારે સારું. કારણ કે હવે બેંકનો ફોન આવશે કાલે, ક્યાંય 15 તારીખ થઈ ગઈ ને એટલે કાલે ફોન આવશે, મેહુલભાઈ શું કર્યું. હવે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. જો તમને વિડીયો પસંદ આવ્યો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને તમારું સજેશન હોય એ પણ મને જણાવજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે મને ખૂબ સપોર્ટ કરે છે. મને હિંમત એટલે મને શું એમ મને મારી હિંમત તમે લોકો વધાવો છો કોમેન્ટ કરીને, લાઈક કરીને. ખૂબ જ બાકી મને લાગતું નથી કે મારા વિડીયો કોણ જોશે, પણ છે ભાઈ અમુક જણા છે જેમાં વિડીયો રેગ્યુલર જોઈ છે. એમનું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન તમને બધી તરક્કી આપે, તમને સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ આપે. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.